સિમ્સ હોસ્પિટલમાં દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા અને ડૉક્ટર નિલેશભાઈ ઠુમ્મર, ડૉક્ટર મૌલિક પટેલ, ડૉક્ટર કૌશલ પટેલ, ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે સમાચાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાના પરિવારજનોને મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ રાદડિયા, હસમુખભાઈ રાદડિયા અને પત્ની સંગીતાબેન રાદડિયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો હતો. પરિવારના મોભી બાબુભાઈ રાદડિયા, દેવચંદભાઈ રાદડિયા, દિનેશભાઈ રાદડિયા તથા ઝવેરભાઈ મોરડિયા એક પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડૉક્ટર કૌશલભાઈ પટેલ અને ડૉક્ટર નીરવભાઈ ગોંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયા, પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો. આ પ્રક્રિયા માટે એમ સમજાવી પરિવારજનોની સંમતિ મળતા સ્ટ્રેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટનો સંપર્ક કરી કિડની, લીવર અને ચક્ષુદાન માટે જણાવ્યું હતું. જેથી ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડૉક્ટર પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, ડૉક્ટર રાહુલ આમીન, ડૉક્ટર પ્રખર, ડૉક્ટર ઋતુલ શાહ, ધવલ બ્રધર, અજય બ્રધર અને ટીમ IKRDC દ્વારા લીવર અને 2 કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તથા બંને આંખનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના સુરતના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. જેથી આશરે 195 મિનિટમાં કિડની અમદાવાદમાં પહોંચાડવા માટે સુરતની સિમ્સ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સુધીના 261 કિમી માર્ગને ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો વિશેષ સહકાર મળ્યો હતો. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, સમગ્ર સિમ્સ હોસ્પિટલ સ્ટાફ, પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી 17મું સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. જેથી આ સંસ્થાના માધ્યમથી 17મું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. रुक जा रे बंदिया, ये रात जरा सी है, बात समझ बंदिया, कुछ देर ही बाकी है, रख यकीन आँखों से बादल आज हट जाएगा, चांद तेरी आँखों में बंदिया चल के आएगा. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે, આપ આવો આપની ટીમ સાથે. એટલે આપણે સગા સ્વજનોને મળીએ. હું ડૉક્ટર નિલેશ કાછડિયા, ફાઉન્ડર પીએમ ગોંડલિયા, અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા, ડૉક્ટર પૂનમબેન સાવલિયા, ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે, કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી